રાજકોટના ધોરાજીમાં તાપમાન વધતા તેની સૌથી મોટી અસર ફૂલો પર જોવા મળી છે. તાપમાન વધતા જ ફૂલો છે તે મુરઝાવા લાગ્યા છે. તેને લઈને ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શું છે તેની માહિતી જોઈએ આજના વિડીયોમાં. સમગ્ર ગુજરાત જ્યારે તાપમાનમાં શેકાઈ રહ્યું છે ત્યારે ભારે તાપમાનને કારણે ફૂલની ખેતી કરતા ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તાપમાનના કારણે ફૂલ છોડને નુકસાન થયું છે. ફૂલની ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે ફૂલની ખેતી કરતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. થોડા દિવસ અગાઉ પડેલ કમોસમી વરસાદને કારણે પણ ફૂલના ઊભા છોડને નુકસાન થયું હતું. સાથોસાથ ભારે પવન ફૂંકાવાને કારણે ફૂલના છોડ પણ ઢળી પડ્યા હતા, જેને કારણે પુષ્કળ પ્રમાણમાં આર્થિક નુકસાન થયું અને હવે ભારે તાપમાનના કારણે ફૂલના છોડ મુરઝાવા લાગ્યા છે. ખેડૂતોનું માનીએ તો હાલ ધોરાજીમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને સાથોસાથ હવામાનમાં પણ વારંવાર ફેરપલટો આવે છે અને ખાસ કરીને ભારે ગરમીના કારણે ફૂલના ઉત્પાદન પર પણ ભારે અસર પડી રહી છે. ફૂલના છોડ મુરઝાવા લાગ્યા છે, છોડ પીળા પડવા લાગ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ફૂલ છોડ પર લાગવા જોઈએ તે સમયસર લાગતા નથી અને 50થી 60% જેટલો ફૂલના ઉતારામાં પણ ઘટાડો આવ્યો છે. આમ ખેડૂતોને પહેલા માવઠાનો અને હવે ભારે તાપમાનના કારણે બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. મોગરો, ગલગોટા અને ગુલાબ અને ગેલેરિયા જેવા ફૂલ કરમાઈ જાય છે. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. બજારમાં ફૂલની માંગ પણ વધી રહી છે. ત્યારે ધોરાજીમાં ફૂલહાર બનાવતા વેપારીઓની પણ મૂંઝવણ વધી રહી છે. વેપારીઓનું કહેવું છે કે હાલ ભારે ગરમીને કારણે ફૂલની આવક ઘટી છે, બજારમાં ફૂલની માંગ વધી છે, ત્યારે હવે વેપારીઓએ ગુજરાત બહારથી ફૂલ મંગાવવા પડે છે.